ગૌકર્ણજીને સમાચાર મળ્યા અને જઈને ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો. પોતાના ગામમાં આવીને સૂતા છે અને ચિત્ર વિચિત્ર આકૃતિઓ રાતના સમયે દેખાવા લાગી. કોઈ કંઈ બોલવા માંગે છે, કહેવા માંગે છે, પણ બોલી શકતું નથી. હાથમાં જળ લઈને અભિમંત્રિત કરીને છાંટ્યું. જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. પૂછ્યું, કોણ છે? રડતા રડતા કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું. મેં એટલા પાપ કર્યા અને મારી આવી અધોગતિ થઈને પ્રેત બન્યો છું, તડપી રહ્યો છું. મને આ યોનિમાંથી મુક્ત કરો. ધુંધકારીને કહ્યું, ગૌકર્ણજી, મેં તારી પાછળ ગયા શ્રાદ્ધ કર્યું, તર્પણ કર્યા, છતાંય તારો ઉદ્ધાર નથી થયો. મેં એટલા પાપ કર્યા છે કે 100 વાર ગયા શ્રાદ્ધ કરો તોય મારો ઉદ્ધાર સંભવ નથી. આપ જ્ઞાની છો, શાસ્ત્રોના વેદતા છો, આપ કોઈ ઉપાય બતાવો કે મારો ઉદ્ધાર થાય. ગૌકર્ણજી સવારના સમયે ગયા છે નદીમાં સ્નાન કરવા માટે. નિત્યના નિયમ અનુસાર અંજલિ લીધી અને અર્ઘ સમર્પિત કર્યો સૂર્યનારાયણને. સૂર્યનારાયણ પ્રગટ થયા અને પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, ગૌકર્ણજી, તમે ભાગવત કરો. ભાગવત કથાનો એવો પ્રભાવ છે, 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય, એક ભાગવત કથાના શ્રવણ માત્રથી એની પ્રેત યોની છૂટી જશે. ગૌકર્ણજીએ નિર્ધાર કર્યો કે હું પોતે ભાગવત કથા કરીશ. પોતે શાસ્ત્રના વેદતા છે. સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા, વિશાળ પંડાલ બંધાવ્યો છે. વ્યાસપીઠ પર પોતે સવાર બિરાજમાન થયા અને કથા શ્રવણનો પ્રારંભ કર્યો, કથા કહેવાનો. સમસ્ત નગરવાસીઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે. એટલામાં પ્રેત વાયુ રૂપે આવ્યો, ધુંધકારી. આખો પંડાલ ભરાયેલો હતો, બેસવું ક્યાં? એક 7 ગાંઠનો વાંસ પડ્યો હતો અને એની અંદર આ વાયુ રૂપે પ્રેતે પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂરી થાય ને એક ગાંઠ ફાટે છે. જો વાસનાઓ જ વાંસ છે, એટલે ત્યાં જ વાંસ હતો જરૂર નથી. આપણા બધાની અંદર આ 7 ગાંઠનો વાંસ, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર, આ બધી 7 ગાંઠો આપણી અંદર પણ છે. કથા સાંભળી રોજ એક ગાંઠ ફાટવી જોઈએ. 7મા દિવસે આખો વાંસ ફાટ્યો. ધુંધકારીનો ઉદ્ધાર થયો. લેવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ચારે બાજુ જયઘોષ થયા છે. ધુંધકારી જ્યાં વિમાનમાં બેસવા જાય એટલામાં જ અવાજ સંભળાયો, ઉભા રહો. અને પાર્ષદોએ વળીને જોયું તો ગૌકર્ણજી. શું છે? ગૌકર્ણજીએ કહ્યું કે કથા તો બધાએ સાંભળી, પછી વિમાન કેવલ ધુંધકારી માટે જ કેમ? કહ્યું કે બધાએ સાંભળી તો છે, પણ જે રીતે ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ, મનન અને નિધિધ્યાસન કર્યા છે. શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. શ્રવણ પછી એનું મનન કરવું, આજે શું સાંભળ્યું, અને નિધિધ્યાસન એટલે એને જીવવાનો પ્રયાસ કરવો. જે સાંભળ્યું એને કઈ રીતે જીવનમાં ઉતારી શકીએ એની કોશિશ કરવી. ગૌકર્ણજીએ કહ્યું કે હું ફરી કથા કરીશ, અને ફરી કથા કરી છે. સમગ્ર નગરવાસીઓએ શ્રવણ, મનન, નિધિધ્યાસન કર્યા અને હવે તો વિમાનમાં ભગવાન લેવા માટે આવ્યા. સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો છે. ચારે બાજુ જયઘોષ થયા છે. ભાગવત કથાનો પ્રભાવ એવો છે, એના શ્રવણથી પ્રેત યોનિમાં રહેલા જીવની પણ મુક્તિ થઈ. 6થા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી. શ્રવણની વિધિમાં બતાવ્યું કથા ક્યાં બેસાડવી, તો કે વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્કથા સલમ, કે જ્યાં વધારેમાં વધારે લોકો ઉત્તમ રીતે શ્રવણ કરી શકે એ રીતે કથા કરાવી. જેમ કોઈ તમે પરબ ખોલો ને જેટલા લોકો પાણી પી જાય એટલું પુણ્ય વધારે, એમ કથા બેસાડો અને જેટલા લોકો સાંભળી જાય એટલું પુણ્ય વધારે. આ કથાનું મહાત્મ્ય છે કે તમારા થકી જેટલા લોકોના જીવનમાં ભગવાનની કથા પહોંચે, એટલે કે કોઈની ભક્તિમાં નિમિત્ત બનવું એનાથી મોટું પુણ્ય આ જગતમાં કોઈ નથી. કોઈને ભગવાન માટે પ્રેમ જગાવવો એનાથી મોટું સત્કર્મ આ જગતમાં કોઈ નથી. અને આ કથા દ્વારા કેટલાના હૃદયમાં ભગવત ભાવ જાગે છે. કેટલું બજેટ બનાવવું, કથાનું બજેટ શું? ભાગવત મહાત્મ્યમાં આપી દીધું. વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. જેટલું લગ્નમાં ખર્ચો એટલું કથામાં ખર્ચો. હવે સાદાઈથી લગ્ન કરવા કે ધામધૂમથી આપણે નક્કી કરવાનું, પણ બજેટ આપી દીધું. કહ્યું કોના મુખે કથા સાંભળી? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ.
જે બહુ લૌકિકમાં આસક્ત ન હોય, બ્રાહ્મણ હોય, શાસ્ત્રોનો જ્ઞાતા હોય અને અઘરી વાત પણ સરળતાથી સમજાવી શકે, એના મુખે સાંભળવી. કથામાં ઉપવાસ કરવો કે ભોજન કરવું, ઘણા લોકો એટલો ભયંકર ઉપવાસ કરે ને કે આમ કથા ટાઈમે તો આમ ગોટે વળી ગયા હોય, આમ આંખ જ ના ખુલે. તો આવું વ્રતની જરૂર નથી. કથામાં શ્રવણ મહત્વનું છે, ઉપવાસ સહાયક છે. વ્રત કરીને કથામાં મન લાગે છે તો વ્રત કરો, અલ્પાહાર કરીને કથામાં મન લાગે તો અલ્પાહાર કરો, પેટ ભરીને ખાઈને કથામાં મન લાગે છે તો પેટ ભરીને ખાઈને આવો. મુખ્ય વાત છે કથામાં મન રહેવું જોઈએ. એવા કોઈ કઠોર નિયમ કથા ટાઈમે નહીં લેવા કે જેથી કથામાં મન જતું રહે. નહીં તો આપણું ફરાળ તો કેટલું વિકરાળ હોય છે, તમને ખબર જ છે. અને એટલા માટે મુખ્ય વાત શ્રવણ છે. કથામાં જેટલું મન લાલાયિત ભગવત કથા સાંભળવામાં રહે એ રીતે રહે. તો આમ 6 અધ્યાયમાં મહાત્માને વિરામ આપ્યું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. પ્રથમ સ્કંદ શ્રીનાથજી બાબાનું દક્ષિણ ચરણ. અને પ્રથમ સ્કંદને મહાપ્રભુજી અધિકાર લીલા કહે છે. 19 અધ્યાયમાં પ્રથમ સ્કંદની કથા કહી છે. 12 અંગવાળા શ્રીનાથજીની વાત કરી ને, એમાં પહેલા 2 સ્કંદ એટલે 2 ચરણ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, 5મો ને 6ઠો સ્કંદ બંને જંઘાઓ, 7મ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ, 8મો ને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મ સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. 12 સ્કંદ વાળા શ્રીનાથજી બાબા ભાગવતમાં બિરાજમાન છે. મહાપ્રભુજી 7 રીતે એકાર્થ કરે છે, ભાગવતને સમજાવે છે 7 પ્રકારથી. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે અક્ષરે, અક્ષર અક્ષરના અર્થો મહાપ્રભુજીએ કર્યા. એક ભાગવતાર્થ પ્રકરણ અને બીજું સુબોધિનીજી. આ 2માં 7 અર્થો ભાગવતજીના કર્યા 7 પ્રકારથી. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે આમ 4 પ્રકારે, ભાગવતાર્થ પ્રકરણમાં 3 પ્રકારથી, સુબોધિનીજી. મહાપ્રભુજીનું તો પ્રાગટ્ય જ ભાગવતના અર્થોને પ્રગટ કરવા માટે થયું. 3 ઉદ્દેશ્ય શ્રી મહાપ્રભુજીના ભૂતલ પર પધારવાના બતાવવામાં આવે છે. પહેલું કારણ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોનો ઉદ્ધાર કરવો. એટલે કે જે લીલાના જીવો છે એને પુનઃ ભગવત સંબંધ કરાવી અને ફરી લીલામાં અંગીકાર કરવા. આ મહાપ્રભુજીનું પધારવાનું કારણ. બીજું કારણ બતાવ્યું ભગવત સેવાનો ઉપદેશ. ઘર ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે અને સેવા રીત પ્રીત વ્રજ જન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શેના માટે પ્રગટ થયા? વ્રજ ભક્તોની રીત અને પ્રીત આ બંને પ્રગટાવવા માટે પ્રગટ થયા. આપણે જે સેવા કરીએ છીએ. અને ત્રીજું ને પ્રધાન કારણ ભૂતલ પર આવવાનું, શ્રી વલ્લભ રૂપ ન ધરતે કીર્તનમાં ગાઈએ છે ને, શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પ્રગટ થઈ અને ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કર્યા. અને ભાગવતને ચોથા પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં પ્રસ્થાપિત કર્યો. નહીં તો 3 ગ્રંથો જ પ્રમાણ રૂપે, પ્રમાણ એટલે ઓથેન્ટિક માનવામાં આવતા, ગીતાજી, વેદ અને બ્રહ્મસૂત્ર. મહાપ્રભુજી ભાગવતજીને પણ પ્રમાણ રૂપે સ્વીકૃત કરાવ્યું કે આ ગીતાજીનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. અને ભાગવત સુદારસ મત કે અપનો પંથ જતાયો, ભાગવત સમુદ્ર મથન ક્ષમ, ભાગવત રૂપી સમુદ્રનું મંથન કરી સુબોધનીજી રૂપી નવનીત આપ્યું. એટલે જ કહ્યું મહાપ્રભુજીને કહ્યું, શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે જેને સુબોધનીજીના દર્શન નથી, નાશ્રિતો વલ્લભાધીશો નચ દ્રષ્ટા સુબોધિની ન રાધિ રાધિકા નાથો વૃથાત્મ જન્મ ભૂતલે, એનું તો જન્મ જ વૃથા ગયું છે. તો આ ભાગવતનું મહાત્મ્ય કેવું છે? આ એક મહાપુરાણને, એક ગ્રંથને પ્રગટ કરવા માટે 3 અવતારો ભગવાનના થયા. પહેલો અવતાર વ્યાસજી કે જેમણે લખ્યું, બીજો અવતાર નારદજી જેમણે પ્રેર્યું, અને ત્રીજો અવતાર શ્રી મહાપ્રભુજી જેણે ગૂઢ અર્થોને પ્રગટ કર્યા.
તો એક ભાગવતને પ્રગટ કરવા માટે પ્રભુએ 3 અવતાર ધારણ કર્યા. એવું મહાત્મ્ય શ્રીમદ ભાગવતનું છે. તો મહાપ્રભુજી તો સ્વયં શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિદાનસ્તનોતુ નિજદાસસ્ય સૌભાગ્યમ. કેવા સુંદર અર્થો આપણે વિસ્તારમાં નથી જતા, પણ અધિકાર લીલા મહાપ્રભુજી પ્રથમ સ્કંદને કહે છે. એટલે કે 3 પ્રકારના અધિકારી, વક્તા અને શ્રોતાની વચ્ચેનો આ ડાયલોગ છે. આપણા ધર્મગ્રંથો છે ને એ સભાના સ્ટેજ પરથી આપેલા ઉપદેશો નથી, પણ 2 જણાની વચ્ચેના સંવાદો છે. કૃષ્ણ અર્જુન સંવાદ એ ગીતાજીમાં પણ કઈ સંવાદ છે, ઉપદેશ, આદેશ નથી, ભાષણ નથી. એમ ભાગવતમાં પણ આ 3 જણાની વચ્ચેનો સંવાદ. ઉત્તમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા અને શ્રોતા અને કનિષ્ઠ વક્તા અને શ્રોતા, એટલે તૃતીય વક્તા અને શ્રોતા. આ અધિકાર વક્તા અને શ્રોતાઓના પ્રથમ સ્કંદમાં બતાવ્યા. એટલે પ્રથમ સ્કંદને મહાપ્રભુજી અધિકાર લીલા કહે છે. અધિકારનો સાધારણ અર્થ હક થાય, આના ઉપર મારો અધિકાર છે. પણ ધર્મમાં અધિકારનો અર્થ થાય પાત્રતા. આની આપણે કદાચ આનો અધિકાર નહીં હોય, એટલે યોગ્યતા કહીએ ને પાત્રતાના અર્થમાં, કે આ કદાચ આને યોગ્ય નહીં. ઠાકોરજી પહેલા પાત્ર બનાવી પછી પ્રસાદની પ્રાપ્તિ કરાવે છે. પણ પાત્ર બનાવવાની પ્રક્રિયા હોય ને એ વ્યક્તિને પરીક્ષા જેવી લાગે કે ભગવાન મારી પરીક્ષા લે છે. એટલે પરીક્ષા ચાલતી હોય ત્યારે જલ્દી નિર્ણય લેવામાં ઉતાવળ ન કરતા, પરિણામમાં નક્કી કરજો કે આ પરીક્ષા હતી કે પાત્રતાની સિદ્ધિ હતી. પ્રભુ પહેલા યોગ્યતા સંપાદન કરે, પછી જ કોઈ ઉત્તમ વસ્તુનું દાન કરે. પહેલા યોગ્ય બનાવે. એટલે માટીને પગથી કચડતો હોય કુંભાર, તો માટીને એમ થાય કે મેં આ કયા પાપ કર્યા કે પગથી કચડાવું છું. પછી પાછો ચાકડામાં મૂકીને થપ્પડો મારે ઉપરથી, અને પેલા માટીને થાય મેં કયા પાપ કર્યા કે થપ્પડો ખાઉં છું. પાછો ઘડો બને એટલે આંચમાં નાખી દે, અને ધગધગતા અગ્નિમાં બળતું હોય ત્યારે કે મેં કયા પાપ કર્યા કે અગ્નિમાં થાય છે. પાછા બજારમાં વેચી આવે, એટલે જે આવે માથે ટકોરા મારીને જાય. એટલે બધા એમ થાય કે અમે કયા પાપ કર્યા, જે જુએ ટકોરા મારે છે. એટલામાં એક વૈષ્ણવ સવારે સ્નાન કરીને ધોતી બંડી પહેરીને આવે, પૈસા આપીને ઘડો લઈ જાય. ઘડાને લઈ જાય ત્યાં કૂવા પાસે, ને એમાંથી જળ ભરે, જળ ભરીને લાવે ઠાકોરજીના મંદિરમાં, અને ત્યાં માટલી રાખે, અને જારી લઈને ઠાકોરજીની આવે, અને માટલીમાંથી જારી ભરાય ત્યારે માટીને સમજાય જો આ પ્રક્રિયામાંથી પસાર ન થઈ હોત તો ઠાકોરજીની જારી ભરવાનું પુણ્ય મને ન મળ્યું હોત. પણ એ પ્રક્રિયા પરીક્ષા જેવી લાગે આપણને. એટલે પ્રભુની ક્રિયામાં નિર્ણય લેવાની ઉતાવળ નહીં કરે, કારણ કે હજી તમે પ્રક્રિયામાં છો, હજી તમે યુ આર ઇન અંડર પ્રોસેસ, તમે પ્રોસેસમાં છો. પરિણામમાં નક્કી કરજો કે પ્રસાદ હતો કે પરીક્ષા હતી. ઠાકોરજી પરીક્ષા લઈ, જો સાધારણ વ્યક્તિ હોય ને, સાધારણ શિક્ષક હોય, એ ભણાવે ને પછી પરીક્ષા લે. અને ભગવાન છે ને એવી પરીક્ષા લે કે પછી એવું ભણાઈ જાય કે જીવનભરમાં ભૂલાય જ નહીં. ભગવાન પરીક્ષા લઈને ભણાવે. તો હજી તમે પ્રક્રિયામાં હો, જલ્દી નિર્ણય લેવાનો પ્રયાસ ન કરતા. પ્રભુ પ્રસાદ આપવાની તૈયારી કરી રહ્યા છે.